સો દોસ્તો નમસ્તે, આ વિડીયોમાં તમારું સ્વાગત છે। અમે તમને 700 વર્ષ જૂનું મંદિર બતાવવાના જે મંદિર કઠલાલ તાલુકાના પાડ ગામના પાસે આવેલું છે। રાધે રાધે મિત્રો, રાધે રાધે। અને હા મિત્રો, આજે અમે એવી જગ્યા ઉપર આવ્યા છે, અમે એવી બહુ જૂની જગ્યા આવેલી છે। અને હા, કઠલાલ તાલુકાની પહાડ ગામમાં આવેલું છે, બરોબર। મંદિર બહુ જૂનું મંદિર આવેલું છે, મોહની માં મેલડીનું। અને હા, બહુ જૂનું મંદિર મહાદેવનું મંદિર આવેલું છે મિત્રો। તો આજે અમે દર્શન કરવા આવ્યા છું। હું કેવું સાક્ષી બેટા? હા, આજે અમે બહુ જૂનું મંદિર મહાદેવનું 700 વર્ષ પહેલાનું મંદિર આવેલું છે। અને હા, અને માં મોહની મેલડીનું મંદિર આવેલું છે। આજે અમે કઠલાલ તાલુકાના પહાડ ગામમાં આવ્યા છે દર્શન કરવા માટે। તો મિત્રો આજે તમને બધું મંદિર બતાવીએ, જગ્યા કેવી છે, બરોબર, કેવી જગ્યા। અને હા, જોડે બાજુ નદી આવેલી છે, બરોબર, એ નદી પણ તમને બતાવીએ મિત્રો। અને અમે દર્શન કરશું અને તમને પણ દર્શન કરાવશું, બરોબર સાક્ષી બેટા? અને મહાદેવનું બહુ જૂનું મંદિર આવેલું છે, તો આજે આપણે દર્શન કરીએ। હું કેવું સાક્ષી બેટા? અને આજે અમે સાક્ષીને દર્શન કરવા આવ્યા, તો ચાલો મિત્રો આજે અમે તમને દર્શન કરાવીએ। પેલો મોહની માં મેલડીનો તમને દર્શન કરીએ। ચાલો સાક્ષી બેટા, ચલો। જો આપણે મંદિર તરફ જઈએ છે, જો આ બોકરા છે, ત્યાં રમતા મેલેલા છે। જો કેટલો સરસ નજારો છે। જો આ કોયરાની અંદર આવેલું છે મિત્રો મંદિર। હા, ઉપર મંદિર છે અને આ નીચે આવેલું છે। અને માં મોહની મેલડી, બરોબર, પહાડી મેલડી, બરોબર। અને બરોબર, અને જૂનો બહુ ઇતિહાસ છે મિત્રો। પહેલાના બારવટિયા હતા, બરોબર, આ તો પહેલી બારવટિયા હતા। અને એમની રક્ષા માટે મોહની માતાની સ્થાપના કરી, રક્ષા માટે બારવટિયું ખેલતા। અને ત્યારે આ માતાજીની સ્થાપના કરેલી, બરોબર, ત્યાંની પડી પહાડી મોહની મેલડી। આ છે માતાજીનો મંદિર છે, બરોબર। દર્શન કરો સાક્ષી બેટા, જો મિત્રો આ છે માતાજીનો અમે દર્શન કર્યા। હું કેવું સાક્ષી બેટા? અને હા, જો તમે પણ દર્શન કરો આ માતાજી મોહની મેલડીનો બહુ જૂનું મંદિર આવેલું છે। અને હા, જો કેટલું સુંદર જગ્યા છે, મજા આવી દર્શન કરવાની। જો સાક્ષી આજે દર્શન કર્યો છે, મજા આવી દર્શન કરી। ભોયરાની અંદર મંદિર આવેલું છે। હું કેવું સાક્ષી? માતાજીના દર્શન કર્યા, હવે માતાનું મંદિર બતાવીએ તમને, ચલો। ચલો તો મિત્રો આપણે જઈએ મહાદેવના મંદિરે દર્શન કરવા। એટલે સાક્ષી બેટા, અરે હંગાત તો કરો। કેટલી સુંદર જગ્યા આવેલી છે, મસ્ત જગ્યા છે, દુકાનો પણ છે। હા, નદી કિનારે જ મજા જ આવે ને। અહીં એક પણ મંદિર આવે છે, મહાકાલ। હા, ચલો સાક્ષી બેટા દર્શન સારું કરીએ। કાલ ભૈરવનું મંદિર આવેલું છે મિત્રો, તમે જોઈ શકો છો। જો હું કેવું સાક્ષી બેટા? આજે સાક્ષી ખુશ થઈ ગઈ છે, અમારું ભણું છે। જો હા, જો મહાદેવ છે, જો કાલ ભૈરવનું મંદિર આવેલું છે। તો મિત્રો તમે પણ દર્શન કરી શકો છો। શ્રાવણ મહિનો ચાલે છે। હું કેવું સાક્ષી બેટા? હા, તમે પણ કાલ ભૈરવનો દાદાનો દર્શન કરજો મિત્રો। જો એક બાજુ દીવો ચાલુ છે, ગુલાબનો ફૂલ છે, કેટલું મસ્ત મંદિર છે। તો ચાલો આપણે જઈએ હવે મહાદેવના દર્શન કરવા મંદિર બાજુ। જો અગરબત્તી અહીંયા ચાલો, આ શિખર વધેરવાની જગ્યા છે મિત્રો। જો આ પાણીની પરબ છે, ઠંડા પાણી। જો કેટલો સુંદર વડ આવેલો છે। ચલો સાક્ષી બેટા આપા, ચલો। જો બોકરા રમે છે, કેવા છે એ પકડ હાથીઓ, એવા જો। હા, જો મિત્રો હવે માતાજીના દર્શન કરી અમે આવ્યા છે। આ શિવલિંગ બહુ જૂનું બનાવેલું છે। અને હા, અને ઓનાથી જૂનું મંદિર તમને બતાવીએ મિત્રો। અત્યારે આપણે દર્શન કરીએ। જો વડ કેટલું મસ્ત આવેલું છે। સાક્ષી બેટા મજા આવી હતી ને? જો સાક્ષી પણ ખુશ છે આજે અમારે। જો વડ કેવો આવેલો છે, જગ્યા કેટલી સુંદર જગ્યા છે, બરોબર। આ તો ભગવાનનો વાહ કહેવાય। હા, જો મિત્રો, જો આ શિવલિંગ કેટલું જો મસ્ત બનાવેલું છે, મહાદેવનું શિવલિંગ છે। હું કેવું સાક્ષી બેટા? અને હા મિત્રો, જો હજુ તો આનો ઇતિહાસ બહુ જૂનો છે। આ પહેલાના જમાનામાં અહીંના ગામવાળાએ નદી કિનારે આવેલું છે, બહુ જૂનું મંદિર, 700 વર્ષ પહેલાંનું મંદિર છે। પણ એ પાણીના કારણે, અને મોહન નદીનું નામ છે, નદીનું નામ,
અને હા ગ્રામજનો અહીંયા શિવલિંગ સ્થાપના કરી તો બધા અહીંયા દર્શન કરે તો પાણીના કારણે જઈ શકતા નથી તો તમને પણ એ મંદિર બતાવીએ જૂનું મંદિર 700 વર્ષ પહેલાંનું તો મિત્રો આ શિવલિંગનું તમે દર્શન કરી શકો છો જો પેન્ટરિંગ કામ કેવું કરેલું છે જો હું કેવું સાક્ષી બેટા જો તમે જોઈ શકો છો મિત્રો વડ કેવો છે જો જો કેટલું મોટું વડ છે અહીંયા આ પેલાના માણસો ગામવાળા અહીંયા સ્થાપના કરી છે શિવલિંગની જો આવી જગ્યા કદી જોઈ હતી હા આજે ખુશ થઈ ગયો અમારા સાક્ષી બેટા આજે મોહની મેલરીનું મંદિર જો પેલાનું મંદિર આવેલું છે એ તમને બતાવીએ કેટલા વર્ષ 700 વર્ષ જૂનું આવેલું છે તો આજે અમે બહુ આનંદ થયો દર્શન કરીને મહાદેવ આ શિવલિંગનો જો મિત્રો રસ્તો સાક્ષી બેટા ધીમે રહીને ઉતરજો ધીમે રહીને હા જો અમારે સાક્ષી ઉતરે છે હા મોહન નદી જોવા જૂનું મંદિર 700 વર્ષ પહેલાંનું આવેલું છે અને જો બકરો પણ ધીરે ધીરે ઉતરે છે આ નદીના કિનારે મંદિર હોય તો કોને ના ગમે શું કેવું સાક્ષી બેટા કોટા પોટા વાગે ના હા જો કેટલો નજારો છે મોહન નદી વાહ કેવું પર મારે માની સોગન જો 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 મિત્રો આવા જૂનું મંદિર તમને દેખાય છે સામે પાણીમાં ડૂબેલું છે સાક્ષી બેટા કાંટાના વાગી ચંપલ તો બહાર કાઢીને આવ્યા છે ધીમે ધીમે જો બરોબર મિત્રો અને આ છે મોહર નદી હા જો આ સામે બહુ જૂનું મંદિર આવેલું 700 વર્ષ પહેલાંનું મંદિર આવેલું છે મિત્રો તમે જોઈ શકો છો અને દર્શન પણ કરી શકો છો હું કેવું સાક્ષી બેટા તો દર્શન અહીં સામે કરી લો સારું કરજો હર હર મહાદેવ સારું કરજો ભોલેનાથ જો મિત્રો બહુ જૂનું મંદિર આવેલું છે જો હા પાણીના કારણે સામે નહીં જઈ શકતા અને દર્શન પણ સામે રહીને કરવો પડશે હું કેવું સાક્ષી બેટા જો હા ખેડા જિલ્લાના કઠલાલ તાલુકાના આવેલું પહાડ ગામ જો બહુ જૂનું મંદિર આવેલું છે મિત્રો આ પેલો જંગલ હતું અત્યારે ગામ બન્યું છે પણ પેલો જંગલ બહુ ઘાટી વિસ્તાર હતો પહાડી વિસ્તાર જો નજારો પણ તમે જોઈ શકો છો સામે મોહની મેલરી માતાનું મંદિર છે મોહની મેલરી અને આ વડના નીચે ગામજનોએ પેલો શિવલિંગની સ્થાપના કરી પાણીના કારણે મંદિરે અને મંદિર થોડું ધરાશય થઈ જશે પાણીની અંદર જો ભોનો અમારો બકરા પણ કેવા ચરે છે એ સામે કારા દેખાય છે જો હા અને હા જરૂરથી અહીંયા દર્શન કરવા આવજો મિત્રો બરોબર જોવા કેટલું જૂનું મંદિર આવેલું છે અને 700 વર્ષ પહેલાંનું મહાદેવજીનું મંદિર છે અને નદી પણ કેવું પાણી જાય છે જો હા માતાજીના રમતા મેલેલા હા જો બોલ્યો હા મોટા મોટા કોટા છે હા જો ભણો પણ કે ગોળાવા જો વડ કેટલું મોટો છે જો અમારા સામે એ સાક્ષી પાણી પીવે તો મિત્રો તમને આ મંદિર કેવું લાગ્યું અને તમે આ મંદિરે આવેલા છો અથવા આવવાના છો તો કમેન્ટમાં બતાવજો અને હા મંદિરની બાજુમાં અને આગળ પાછળ દુકાનો પણ છે તો વિડીયો ગમે હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો કારણ કે તમારા એક સબસ્ક્રાઇબ માટે આટલી બધી મેં વિડીયો બનાવીએ છીએ તો મિત્રો મળીએ આવા બીજા વિડીયો સાથે તો ચલો બાય બાય.